સુરત જિલ્લાના ઉલપાડમાં આવેલા ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવના મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપૂરું મચ્યું। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી। કાવડિયાઓ પણ કાવડમાં પવિત્ર નદીનું જળ ભરીને શિવલિંગ પર અભિષેક કરી પૂજા અર્ચના કરે છે। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। લોકવાયકા મુજબ ગોત્રણ ઋષિના તપોબળથી માગસર સુદ એકાદશીના દિવસે ધરતીમાંથી શિવલિંગ સ્વયંભૂ ઉત્પન્ન થયું હતું અને ઉત્પન્ન થયેલા શિવલિંગની ગોકર્ણ ઋષિએ પ્રતિષ્ઠા કરી હતી, જેને લીધે આ દિવસને પ્રતિષ્ઠા દિવસ તરીકે ઉજવાય છે। શ્રદ્ધાળુઓએ ભક્તિભાવથી સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી। મોહમ્મદ ગઝનીએ ચઢાઈ કરેલી, ચઢાઈ કર્યા પછી જે પાલાના કુવાડાના ઘા મારીને ભગવાન ક્રોધે પડ્યા તો બ્રહ્મા સ્વરૂપે બહાર નીકળ્યા સેનાનો નાશ કર્યો। સેનાનો નાશ કર્યા પછી આપણું શિવલિંગ ખંડિત થઈ ગયું। ખંડિત લિંગની પૂજા આપણે હિન્દુ ધર્મમાં ન થાય, તાપી નદીમાં વિસર્જન કરી દઈએ। આપણે ભગવાનને અહીંયા સ્વયં માથાના ગંગાજળ અંદર ઉત્પન્ન કરેલા છે, તે આપણું કાર્ય એક સિદ્ધ થાય એટલા માટે સિદ્ધનાથ મહાદેવ નામ પાડવામાં આવ્યું છે। અમે નાના હતા ત્યારથી મમ્મી પપ્પા સાથે આવીએ છીએ અને આનું મહત્વ તમને કહું તો એક તો અહીંયા ગુપ્ત ગંગા છે અને બીજું અંગ્રેજોએ જ્યારે વાર કરેલો ત્યારે અહીંયા એ લોકોને એવું હતું કે અહીંયા નીચે કંઈક તો ખજાનો દાટ્યો છે અને એમણે શિવલિંગ તોડવાનો પ્રયત્ન કર્યો હતો અને એ શિવલિંગ પર જે માર્યું હતું એમાંથી બધા ભમરાઓ ઉડવા માંડ્યા અને એમાંથી ગુપ્ત ગંગા નીકળી હતી અને એ લોકોની સેના લઈને પાછા ફરી જવું પડ્યું હતું। એટલે આનો ઇતિહાસ તો વર્ષો જૂનો છે। હું અહીંયા 42 યર્સથી આવું છું। સિદ્ધનાથ મહાદેવનું અલૌકિક ધામ છે। શ્રાવણ માસને ગામ શહેરોથી ઘણા લોકો પગયાત્રા પણ કાવડ બી ચડાવે છે અને અહીંયા મોક્ષ એકાદશી દિવસે માક્ષસુદ 11 જે ગીતા જયંતિ દિવસે અહીંયા પિંડદાન કરે। ગયામાં હજારો પિંડદાનો કરો, ખાલી અહીં એક જ પિંડદાન કરો એટલે પિતૃને તૃપ્તિ થાય છે। એ વર્ષોથી આ પરંપરા। રામ ભગવાન પણ અહીંયા આવેલા ને અહીંયા ગૌકર્ણ મુનિની સમાધિ છે। ત્યાં ગૌકર્ણ રામકુંડની બાજુમાં જ મંદિર છે, ત્યાં ગૌકર્ણ મુનિની સમાધિ પર, ત્યાં ગણપતિ સમાધિ ઉપર ગૌકર્ણ મુનિના અહીંયા આવીને એટલી શાંતિ મળે છે। આપણી મતલબ જે પણ મનોકામના છે પૂરી થાય છે અહીંયા આવીને। અને હું તો વીકમાં એકવાર તો આવું જ છું અને અહીંયા બધા જ ભક્તો દૂર દૂરથી આવે છે ભાવ શ્રદ્ધાથી, મતલબ એમની મનોકામના પૂરી થાય છે જે માંગે છે તે। સિદ્ધનાથ દાદાનું મંદિર બહુ પૌરાણિક છે અને અમે દર વર્ષે સિદ્ધનાથ દાદાના દર્શન કરવા આવીએ છીએ। આજે મારા દીકરાના ઘરે દીકરીનો જન્મ થયો છે તો 1.5 મહિનો થયો, તો એને આજે અમે પગે લગાડવા આવ્યા છે અને સિદ્ધનાથ દાદા બધાની મનોકામના પૂરી કરે જ છે। તમારી મનની શ્રદ્ધા જેવી શ્રદ્ધા એવું કામ દાદા તમારું કરે જ છે।